પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને હરિયાળું બનાવવા 3000 વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વૃક્ષોનું સંરક્ષણ કરવા અને પર્યાવરણ જાળવવામાં સહભાગી બનવા મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે। પોરબંદર શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણ મિત્ર બનાવવા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ જાહેર રસ્તાઓ જ્યાં અડચણરૂપ ન થાય ત્યાં તથા કોર્પોરેશનની ખુલ્લી જમીન ઉપર વિશાળ પ્રમાણમાં વૃક્ષો વાવેતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। શહેરમાં વધતા તાપમાન અને ગ્લોબલ વોર્મિંગની અસરને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા સદભાવના સંસ્થાને અંદાજે 3000 વૃક્ષોના વાવેતર અને ઉછેરની જવાબદારી સોંપવામાં આવી છે। સંસ્થા દ્વારા નિર્ધારિત સ્થળોએ યોગ્ય આયોજન સાથે વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત વાવવામાં આવેલા વૃક્ષોની સંભાળ, પાણી, રક્ષણ તથા વિકાસ માટે સતત દેખરેખ રાખવાની પણ જવાબદારી સોંપવામાં આવી છે। ખાસ કરીને આગામી 3 વર્ષ સુધી વૃક્ષોના જતન અને સંરક્ષણની સંપૂર્ણ જવાબદારી સંસ્થા ઉપર રહેશે। જો કોઈ કારણસર વાવવામાં આવેલ વૃક્ષો નાશ પામે અથવા સુકાઈ જાય તો તેના સ્થાને ફરીથી નવા વૃક્ષો વાવી તેમને ઉછેરવાની જવાબદારી પણ સંસ્થા દ્વારા નિભાવવામાં આવશે। મહાનગરપાલિકાની આ હરિયાળી અભિયાનની કામગીરી તારીખ 10/12/2025 થી શરૂ કરવામાં આવી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર રીતે વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે। આ અંતર્ગત વડ, પીપળો, ઉમરો, પારસ પીપળો, અર્જુન સાગર અને રેંડા સહિતના વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।